ચાલો કેમ છો મિત્રો, મજામાં દેશો? કારણ કે અમારા વ્લોગ જોતો હોય કાંઈ મજામાં જ હોય. પાવાગઢનો વ્લોગ આપણે બીજો સ્ટાર્ટ કરી દીધો છે અને ઓલો વ્લોગ પહેલો વ્લોગ ન જોયો હોય તો જોઈ આવજો. જો આજ તો વાદળ છાયો હોય આમ બધે, જો તમે પાછળ ઠેઠ બધા વાદળ છાયો હોય એટલે થોડુંક વાગ્યા છે 9:30 9:30 જેવું થઈ ગયું છે, પણ મજા આવે છે. હાલો આપણે અહીંથી આપણો બીજો વ્લોગ ચાલુ થઈ ગયો છે સ્ટાર્ટ. તો અમારા વિડીયો બન્યા રહીજો, કન્ટિન્યુ ચાલો. હજી આપણે ઘણું બધું જોવાનું છે તો આગળ જઈએ. જય માતાજી. બધા હેલા થોડોક ઠંડુ ઠંડુ છે અને આમાં મજા આવે થોડીક. જો આમ તો કેવા વાદળા છે એકદમ, આમ જો કઈ છે ને, ઓહો હે ને જુનાગઢ જેવું લાગે આમ ડુંગરમાં ચડ્યું ને એટલે. હા બહુ પવન આવ્યો થોડો ઘણો, કઈક મજા આવી. આમ તો જો એટલું ટ્રાફિક ને થાકી ગયા, ગરમી એટલી પાછો એટલું પાણી બધું આખો લીલા છમ થઈ ગયો શર્ટ આખો. જો ડુંગરમાંથી આવી દુકાન છે મેં કીધું આપણે પહોંચવા પણ હજી થોડુંક છેટું છે. મંદિર થોડુંક જ છેટું છે અને આ બાજુ મંદિર, આ બાજુ શૌચાલય ને આ દુધિયા તળાવ આવ્યું. જે દુધિયા તળાવ જો ડુંગર ચડતા ડુંગર ખાલી થોડુંક બાકી છે અને આ દુધિયા તળાવ જો. આ ડુંગરની ઉપર 3 તળાવ આવેલા, એમાં દુધિયા તળાવ, તેલિયા તળાવ, સાસ્યા તળાવ. અને આનું નિર્માણ જ્વાળામુખીના વિસ્ફોટના કારણે થયેલું છે. જો આ સામે રહ્યું ને એ દુધિયા તળાવ, એ જ્વાળામુખી વિસ્ફોટ થયો ને ત્યારે આ તળાવ બનેલું છે, ઘણા વર્ષો પહેલા બનેલું છે. તો અહીંથી તો આપણે જો માતાજીના દર્શન થઈ ગયા. જો સામે રહ્યું ની મંદિરે જવાનું, અહીંયાથી આટલું આ દુધિયા તળાવ આવેલું છે. તો આપણે આમાં થોડુંક બાકી રહ્યું, 300 પગથિયા 200 પગથિયા જેટલું બાકી છે, જાજુ બાકી નથી, એટલું મંદિર બાકી રહ્યું છે. જા મંદિરે આવી ગયું, આ મંદિર આવી ગયું મહાકાળી માનું, અને એટલે બેઠા થાક તો લાગે. વ્યૂ જો અંદર જોવા મળે પેલો કે અંદર જાય જો મેન ગેટ એટલે એથી જો બધી વ્યૂ જો કાંઈ ન જો પાવાગઢ થાય કે આખું પાણીનું પરસેવો શર્ટ થઈ ગયું, ટી શર્ટ થઈ ગયું, પણ પવન એટલો છે જોરદારનો. આમ જો તેમાં અહીંનું લોકેશન જો ઉપરથી આમ તમને મજા આવે. જો વરસાદ આવ્યો હોય ત્યારે આવ્યો હોય તો બહુ મજા આવી જાય છે. જો ઓહો વ્યૂ તો જો ભાઈ કાંઈ ઘટે નહીં. આ જો દુધિયા સાસ્યા તળાવ, તેલિયા, એમાં દુધિયું તળાવ છે, એમાં 3 તળાવમાંથી આ એક તળાવ છે. બસ પહોંચી જવા, જોઈ લો. હાલો વચ્ચે આગળ જાય મહાકાળી. ચલો ફાઇનલી આપણે ઠેઠ ડુંગરના મહાકાળી માના મંદિર પાસે આપણે પહોંચી ગઈ છીએ. જો તમે ઉપરથી કેવું દ્રશ્ય આવે, જો વાદળ આપણી યાર ભટકાઈને જાય. ખાલી 2200 પગ જાય તો એટલું ઊંચું આવે લાગે. તો જુનાગઢ ડુંગર ઉપર ચડ્યું તો કેવી મજા આવી જાય. હાલો પહોંચી ગયા આપણે ફાઇનલી. આ બસ મંદિરના દિવાલે આપણે ઊભા હી અને આપણે દર્શન કરવા જઈએ, લાઈનમાં ઊભા હી. હાલો આપણે દર્શન કરતા આવીએ આગળ. જય મહાકાળીમાં. આપણે એક સીડી થોડીક ચડવાની છે એટલે ઠેઠ પહોંચી જ ગયા. જો પાછળ બધા હાલ્યા આવે હવે. માં પાવાવાળી આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ મોકો, શક્તિપીઠ કાલિકા માતાજી મંદિર પાવાગઢ. 2026થી સતત ચાલુ, 24 કરોડના નિર્માણ. હવે 2 તળાવ તો મળ્યા, એક દૂધિયું તળાવ મળ્યું, સાસ્યું ને તેલિયું એ છે ખબર નહીં હવે. હાલો આપણે મહાકાળી માના મંદિરે ડુંગર ઉપર પહોંચી ગયા છીએ. જય મહાકાળી. હે જય મહાકાળી તો એક રાણી, ત્રિશુલવાળી જય માડી, ડુંગરા ડોલાવતી ભૂતડા ભગાવતી, આજ મારે મહાકાળી ગરબે રમે. ચોટીલા વાળી ચંડી ચામુંડા હર સિદ્ધિ રમવા આવે, નવલી નવરાત્રે સૈયરોની સાથે, આજ મારે મહાકાળી ગરબે રમે રે બાઈ, મહાકાળી આજ મારે ગરબે રમે. બોલો મહાકાળી માત કી જય. ચાલો મિત્રો આપણે મહાકાળી માના દર્શન કરી લીધા છે. જય મહાકાળી માં. જો મંદિર, એની કોતરણી જો, એની મંદિર ઉપર આટલી પ્લેટો લાવી, આ પથ્થરથી બનાવેલું મંદિર. તેમ જો એની કોતરણી જો, તેમ અલગ અલગ ડિઝાઇન, એની ડિઝાઇન જો અલગ અલગ. જય મહાકાળી માં. આ મજા આવે ઉપર આવ્યા હોય તો આ મંદિર કેવી રીતે બનાવ્યું છે. ઘણા વર્ષોથી આ મંદિર છે અહીંયા.
हेमाड़ी रिद्धि दे सिद्धि दे अष्ट नव निधि दे वच में बुद्धि दे बाकबानी हृदय में ज्ञान दे चित में ध्यान दे अभय वरदान दे शंभुरानी आ दुख को दूर कर सुख भर भूर कर आशा सर पूर्ण कर दस जानी सर्जन सहित दे कुटुंब में प्रीत दे संग में जीत दे माँ भवानी जी रे संग में जीत दे माँ भवानी जय महाकाળી माँ जो मंदिर ની બાજુમાં જો આ બધી જગ્યા કેટલી બધી ઘણી બધી આમ જગ્યા એ બહુ અને મંદિરે બહુ સરસ છે એકદમ જોઈ લો તમે એની નકશી કામ એના કયા પ્રકારનું બનાવેલું છે આમ અલગ અલગ કઈક ચાલો આપણે મંદિરના માતાજીના દર્શન કરી લીધા જો પાછળથી ભાગનો નજારો કેવો મંદિરનો એકદમ મજા આવે આમ જો વાદળછાયું વાતાવરણ જેમ સાંજનો કે સવારનું વાતાવરણ આવ્યું ને તો મજા આવે કારણ કે ફોટા સારા આવે ને તડકો ન લાગે અને ડુંગર ચડતા આપણને મજા આવે એમ જો પાછળથી ભાગમાં મસ્ત મંદિર એકદમ નકશી કામ એનું કોતર કઈ ડિઝાઇનમાં કઈ શૈલીમાં બનાવેલું એ તો ખબર નથી પણ એનું કોતર કામ બહુ જોરદારનું છે મસ્ત મજાના દર્શન થઈ ગયા હવે મહાકાળી માના અને આપણે જઈએ જો પાછળ જથાની મંદિર દર્શન કરીને આવ્યા નીચે થોડું ઉતરી જઈએ અને તો ત્યાં આવ્યા હતા આપણે ત્યાં બધા અંદર યજ્ઞમાં બેસવો છે અને જો એ મંદિરના આપણે દર્શન થઈ ગયા બહુ મજા આવી ફરવાની જો એનું લોકેશન તો જો તમે ઉપરથી કેવા એના રસ્તા અડધે સુધીની ગાડી આવે ને અડધેથી પછી આપણે ચાલીને આવવાનું મોય ભાઈ કાંઈ ના ઘટે જય મંદિર આ છેલ્લો પાવાગઢના ડુંગર ઉપરનો પોઈન્ટ એ ધક ધક ધરતી ધારા ફરવી વિના કે ધરતી પહોંચ પડે આ જનની ના જાયા કવિએ ગાયા એ કોઈ વીરા લારણે ચડે એ જાતે વડવા અવસર વડવા મળદ કસુંબલ રંગ ચડે ભાઈ મળદ કસુંબલ રંગ ચડે ચાલો આપણે દર્શન કરીને આવતા રહી જય મહાકાળી આપણે જો સામે રહ્યો ને ડુંગર ઉપરથી આપણે દર્શન કરી નીચે આવતા રહ્યા છીએ અને આપણે જો બાજુમાં ઓલી લોખંડની જાળી રહી ને ત્યાં આગળ દૂધિયું તળાવ છે અને 3 તળાવ છે દૂધિયું સાસ્યું તેલિયું એમાં દૂધિયું તળાવ અને 2 તળાવ જે આપણને મળ્યા નથી કઈ બાજુ હોય પણ આ એક તળાવ મળ્યું છે પાછળ જો કેવો નજારો એકદમ છે ને જય મહાકાળી માતાજી મજા આવે જો આ બાજુથી પાછળથી લોકેશન બહુ મસ્ત આવે જે તળાવ રહ્યું ને ફરતું અહીં કારણે બેસે એવું છે બેસવાની જગ્યા છે બહુ મજા આવે જો તો એક્ઝેક્ટ તમે મારી પાછળ મહાકાળી માના દર્શન કરી શકો છો જય મહાકાળી જો ડુંગર છે ને બે મસ્ત મજાનો એકદમ અહીંથી પાછળથી બહુ લોકેશન મસ્ત આવે એકદમ જે ઓલું પાવાગઢનું મંદિર છે ને જો સામે દેખાય સામે ત્યાંથી થોડાક પગથિયા ઉતરવાના ત્યાંથી જો આ દુધાળા સાસ્યાન તેલિયા 3 તળાવ ડુંગરમાં આવેલા છે એમાં આપણને દુધાળા તળાવ એક મળ્યું હવે 2 તળાવ ક્યાં છે હજી કંઈ ખબર નથી જોઈ લો આ મંદિર તળાવમાં પણ ગંદકી બહુ છે હાલો આપણે માતાજીના દર્શન થઈ ગયા જઈશું અમે જો રોપવેમાં તમારે આવું ને રોપવેમાં તો રોપવેમાં તમારે એટલા પગથિયા ચડવા જ પડશે જો અહીંથી ને એટલા અંદાજે કેટલા પગથિયા 300-400 જેવા દઈશે 300 ત્યાં સુધી રોપ આવે આ રોપવેનો પોઈન્ટ છે થોડોક રોપવે આમ પાછળ દુકાન પાછળ જ છે દેખાતું નથી ફાઇનલી આપણે ડુંગર ઉપરથી નીચે આવી ગયા છીએ અને મેલ એક જવું છે તો જોવા જઈએ ચાલો આ વિડીયો તો બહુ લાંબો બની જશે જો મારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો મળીએ નવા હવે આપણે મેલનો વિડીયો બીજો બનાવશું પણ અહીંયા આપણે પૂરો કરીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય